જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. હવે આપણે આજે કરવાનું છે રસોડાની સાફ સફાઈ. પેલા કાલે બધા જો આ તોરણ ને બધું ધોયું હતું તો એ બધું મેં રાખી દીધું. અહીંયા જોઈ અહીંયા ઉપર આ શોપીસ ને બધું સરસ રીતે ગોઠવી દીધું પાછું જમતું. તો હવે વારો છે રસોડાનો. આજે કરવાની છે રસોડાની સાફ સફાઈ. મેં કીધું હવે આરોવાર કરી જ નાખો એટલે બધું કામ પતી જાય. ને કાલે પછી જે કપડાં ધોયા હતા એ ગઈ હતી ઉપર જવા, પણ હજી ભીના છે કારણ કે જાડા હોય શું કહેવાય આ સોફાના કવર ને, એટલે ભાઈ એકદમ સુકાણા નથી. મેં કીધું ભલે હજી તડકો લાગી છે પછી ઉપરથી લઈ આવીશ. તો મેં કીધું ચાલો હવે જો રસોડું કરવું છે. મેં કીધું બધું રસોડામાંથી પેલા બધું બહાર કાઢી લઉં, ધોવાની વસ્તુ હોય બધી બહાર ફળિયામાં ધોવા જવા દઉં, બાકીનું કામ મેં કીધું બધું કરવા માંડ્યું. તો સારું ચાલો હવે તમે બધા લોકો આગળ જોતા રહેજો. હવે આપણે આવી ગયા છીએ રસોડામાં. રસોડામાંથી જો આ બધું ધોવાના વાસણ છે, આ બધું ધોવામાં જવા દે. લસણ છે બહાર કાઢી લઈએ. આ વાસણ આ બધું ધોવામાં જવા દઈ. જેટલા વાસણ ધોવા તેટલા ધોઈશ, બાકી તડકો આવી જશે તો પાછી ઊભી થઈ જાય, પછી તડકાના ન ધોવાય. બાપા તડકાના તડકે પછી કેટલી વાર લાગે. તો રસોડાના વાસણ હોય આપણે જે રોજ યુઝ કરતા હોય એ તો બધા ધોવાતા જ હોય, પણ જે પછી બધા ચીકણા હોય ઉપર ના રાખ્યા છે પછી એ ધોતા વાર લાગે. એટલે પછી છાઈઓ આવશે ત્યારે પછી ધોવા બેસી જાય. મેં કીધું હવે આ બધું પેલા ધોઈ નાખું. એટલે મેં કીધું ઉતારીને બધું અહીંયા રાખી દઉં, તો પછી ખાલી કરી અને ધોવાનું જ રહી બધું. જો ફૂલ ને કેટલું ખરાબ થઈ ગયું. આ બધું ધોવાનું જ બધા ધોવાના વાસણ ઉતારી રાખી દઉં. આજે ઘણું થઈ જાય કામ ધોવાનું. હા ને આ તો બધું આપણે રોજ વપરાતું જોઈએ તોય ધોઈ નાખીએ. આપણું રસોડું એકારે ધોવાઈ જાય. રસોડું આપણે ગમે એટલું સાફ કરીએ આપણને ચીકણું તો લાગે જ. એટલા માટે થાને તો બધું ધોયેલું જ છે, તોય મેં કીધું કે ધોવામાં કાઢી નાખ. સ્ટેન્ડ ને બધું ધોવાનું બધું ઉતારી લઈએ. આમાં જો બધી વસ્તુ ધોવાની છે. ધોવું તો પછી બધું ધોઈ જ નખાય ને. આ કાચની કાઢી આ કાચનું ધ્યાન રાખવું જોઈએ, છેલ્લે કાઢીશ. આ કાઢતા આમ તો આ ખરાબ થઈ જાય. પડશે હેઠું છે કાદું તૂટી જાય. કાચના ગ્લાસ ધીમે ધીમે કરીને અહીંયા રાખી દઈ પછી હું ત્યારે ધોવાનું. તો સારું ચાલો હવે હું રસોડું પહેલા સાવ ખાલી કરી નાખું, પછી હું જેમ જેમ કામ કરતી જઈશ એમ તમને બધાને બતાવતી જઈશ. ફાઇનલી જો આપણે રસોડું તો બધું ખાલી કરી નાખ્યું છે. બધી વસ્તુ જવા દીધી છે બહાર. જો અહીંયા વસ્તુ રાખી દીધી ડબલાની હજી ખાલી કરવાના. જો બીજા જે ધોવાના વાસણ હતા ને એ બધા ધોવામાં જવા દીધા. પાણી ડોલ ભરવા મૂકીશ. મેં કીધું હજી તડકો નથી તો વાસણને પેલા જેટલા ધોવાય એટલા ધોઈ નાખું, પછી રસોડું બધું ધોઈ નાખીએ. ફિલ્ટર ને જો આ બધું પણ ધોવાનું. તો રસોડું થઈ ગયું ખાલી. તો સારું ચાલો વાસણ બધું ધોવા બેસી જાવ, પછી હું તમને બધાને આગળ બતાવીશ. તો ફાઇનલી જો આપણે વાસણ ને બધું ધોવાઈ ગયું છે, અને હવે આપણે રસોડું પણ ધોઈ નાખ્યું છે. જોઈ લો સરસ મજાનું ઘસીને એકદમ ધોઈ નાખ્યું છે. પાણી સુકાઈ જાય એટલે પછી પાછું બધું ગોઠવવાનું ચાલુ કરી દઉં. તો જો રસોડું સરસ ધોવાઈ ગયું છે. હવે કરવાનું છે ફ્રીજ સાફ. જોઈએ બધું મસ્ત ધોઈ નાખ્યું. આ બધું ધોઈ નાખ્યું સરસ રીતે. હવે જો કરવાનું છે ફ્રીજ સાફ કરવાનું. તો મેં કીધું વાસણ ને બધું ધોવાઈ ગયું. મેં તમને વાસણ બધું બતાવ્યું. એટલે રસોડામાંથી કેટલો કચરો નીકળવો બધું. જો વાસણ ને બધું ધોઈને રાખી દીધું છે. હવે કાઢ્યું છે આ ફ્રીજ ને. ફ્રીજમાંથી જો ફ્રીજને પેલા ઓગળવા રાખ્યું હતું. ફ્રીજને ઓગળવા શું બરફ ઓગળવા રાખ્યો તો કેટલો બધો જોઈ લો બરફ ને બધું નીકળ્યું. મેં કીધું ફ્રીજ ને બધું સાફ કરી નાખીએ. પાછું બધું ધીમે ધીમે ગોઠવતા જાય. પેલા મેં કીધું ફ્રીજ સાફ કરી નાખવું હવે,
ફ્રીજ સાફ કરીને પછી બધું ગોઠવવાનું ચાલુ કરી દો. ત્યાં તો વાસણ ને બધું સુકાઈ જાય. જો જ્યાં ડુંગળીનો એનું સરખું કરવાનું બાકી છે. ડબલા ને ડુબલીનું અડધું ફ્રીજમાંથી ને બધું કાઢ્યું છે બહાર. તો એ પણ બધું હજી સરખું કરવાનું. સારું ચાલો હવે હું બધું સરખું કરવા માંડું, પછી તમને બધાને બતાવીશ. ફાઇનલી જો આપણે અડધું રસોડું તો ગોઠવી લીધું છે. બાકી વાસણ ને એ કરવાનું બાકી છે. જે બહાર રાખ્યા છે પેલા ડબલા ડુબલી બધું મેં મૂકી દીધું. મેં કીધું લાવ પેલા આ બધું સરખું સરસ રીતે મૂકી દો. અને ફ્રીજે પણ સરસ ધોઈ નાખ્યું હતું આપણે ફ્રીજ. અને પછી ફ્રીજમાં પણ સરસ રીતે બધી વસ્તુ ગોઠવી દીધી. ઓલા હતા ને જે આપણે રાખ્યા હતા નીચે ઓલા એ તૂટી ગયા, પછી એ જવા દીધા. આવી રીતે ફ્રીજ પણ ગોઠવી નાખ્યું છે. હવે હજી મારે જો વાસણ બધું ચડાવવાનું બાકી છે. આ બાજુ જો અહીંયા ડબરા ને એવું રાખી દીધું. તો એટલું કામ થઈ ગયું છે અમારે. પછી વાસણ ચડાવવાનું બાકી છે. ડબ્બાને પેલા બધું મૂકી દઉં. અહીંયા જો પ્લાસ્ટિકના ડબ્બાની બધી રાખી દીધું. ઉપર પણ ડબ્બા રાખી દીધું. હજી કેટલાય વાસણ ધોવાના બાકી છે. કારણ કે વસ્તુ ખાલી કરીને ભરી હોય એટલે વાસણ ધોવાના બાકી છે. હજી ડુંગળી ને ભરવાનું છે. હવે એ કાલે ડુંગળીનું પીંજરું હવે આજે નહીં થાય. કેટલા વાગી ગયા છે. હજી ઉપર કપડાં પડ્યા છે તો લેવાય નથી. કારણ કે આ રસોડાના વાસણ જેટલા ચીકણા હોય ને કે હાથમાં કંઈક ખાવા માંડ્યું. એમ થાય કે બસ હવે આટલું જ કામ હવે કરવું નથી, પણ એમ નહીં આવે કરવું જોઈએ. જો વંસત બધી પડી છે એમના. રસોડું તો બધું ધોઈ ગયું ને એટલે પછી મેં કીધું લાવ પેલા બધું ગોઠવી નાખવું. હવે આટલું ગોઠવી નાખ્યું છે. હજી એના ઉપર ગ્લાસ ને બધું રાખવાનું બાકી જ છે. આટલું ગોઠવું. હજી મસાલું એ પણ ભરવાનું છે. એ હવે કાંઈ અત્યારે ભરીશ નહીં. એ ભરીશ પછી. કાલે ઉપર રાખો. વાસણ બધું ચડાવી દો. વાસણ ને બધું ધોવાઈ ગયું. તો સારું ચાલો હવે તમે બધા લોગ આગળ જોતા રહેજો. વાસણ ને જો બધા સુકાઈ ગયા. દવાની તમે બધું પછી મૂકી દીધું હતું. ખાલી કરીને પાછા વાસણ ધોઈ નાખ્યા હતા. હજી પાછા વાસણ ધોવાના છે. આટલા પાણી આવી ગયું છે. પાણી એ ભરાય. હવે આ વાસણ બધા ગોઠવવા છે. તો સુકાઈ ગયા. તો હવે વાસણ ને બધું ગોઠવી નાખવું. પછી આ બધું ધોઈશ. જોઈ લો કાલે કર્યું હતું સરસ. તો પાછું આજે આ થઈ ગયું વસરીને કર્યું એટલે આ વસરી કાલ ધોઈ હતી. તો આજે પાછું બધું ધોવું જ જોશે. હજી ઘણું કામ છે. હજી કપડાં લીધા નથી. ઉપરથી કપડાં લેવા જવાના બાકી. સારું ચાલો વાસણ બધું વગી લઉં. ત્યાં તો ઉપરનું પાણી ભરાઈ જાય. પાણી ખાલી થયું હોય છે. કારણ કે રસોડું બધું ધોયું હતું. એટલે રસોડામાં પાણી વધારે જ જોઈ એટલા માટે. તો સારું ચાલો હવે હું બધું આ વાસણને ગોઠવી નાખું. ફાઇનલી જો આપણે રસોડું આટલું ગોઠવાઈ ગયું છે. હવે થોડા ઘણું હજી બાકી છે ગોઠવવાનું. બાકી મસ્ત રીતે બધું ગોઠવી દીધું. પાછું છે અહીંયા બધું સરસ રીતે ધોઈ નાખ્યું. હજી અહીંયા પડદા લગાવવાનું બધું બાકી છે. એક આ ફળિયું ધોયું. હજી જો ઓલું ફળિયું ધોવાનું બાકી છે. અહીંયા પાછા આટલા વાસણ થઈ ગયા છે. એટલે પાછા વાસણ ધોવાના છે. તો આટલું કામ થઈ ગયું છે. હજી કામ ઘણું બાકી છે. તો સારું ચાલો હવે કામ પતાવી નાખીએ. ના પડદા બધું કાલે રાખશું. હજી ઉપર લેવાય નથી ગઈ. ઉપર પડ્યું છે. હવે લઈ આવીશ. ને હવે કાલે ગોઠવીશ. આજે તો નથી ગોઠવવું. હજી આ બધું ધોવું છે. આ તો ધોવાઈ ગયું. હજી બહારનું ફળિયું ધોવું છે. એટલે વાસણ ધોવા પછી નાવું છે. જો મેં અથાણું બનાવી છે. જો ગોળ નાખ્યું. ગોળ કેરીનું બનાવીશ. તેલ ગરમ કરીને મૂકી દીધું મેં વેલા. આ બનાવ હાવ કમ્પ્લીટ થઈ જાય. વાર લાગશે ફેરવવું છે બધું. આ ગોળ નાખ્યું. તમે કેવી રીતે બનાવો છો? એમાં બધા મસાલા નાખી દીધા. તમે કેવી રીતે બનાવશો કોમેન્ટ કરજો બધા. કા ગરમ થોડું નખાય. ઠરવા દેવું. ત્યાં તો કેવણું ગરમ કરીને મૂકી દીધું. તાર પાછું ઉનાળો રહ્યો ને. હા બધો મસાલો મિક્સ કરવાનો. અહીંયા થાય ને મસાલો મિક્સ. સમસો હા હા બનાવી દેવું. પછી તમે બતાવીશ. અત્યારે મસાલા ફેરવું છું. જેના સમસુ ખોટો લેવાઈ ગયો. ભરી જાય. હા જાડો લેવાની જરૂર હતી. હું આ લઈ ગઈ.